નમસ્કાર માં એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે 9.1 દાખલા નંબર 2 વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય કે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે વિદ્યાર્થી મિત્રો વાવાઝોડાને કારણે એક ઝાડ ધારો કે એક ઝાડ હવે અહીંયાથી જો ભાંગીને વળી જાય આ ભાગ ભાંગીને આ રીતે પડતો હોય અને આ જમીન સાથે એની ટોચ અહીંયા જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે અને આપણે નામ આપી દઈએ A B C અને D આ ભાગ ભાંગીને અહીંયા પડી ગયો એનો મતલબ એવો થયો કે AB અને BD ના માપ એક સમાન છે ચાલો હવે આગળ જોઈએ પહેલા તો આપણે આકૃતિ ક્લિયર કરવાની હોય અને ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડનું થડ આ ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર વિદ્યાર્થી મિત્રો આ અંતર આપેલું છે 8 મીટર તો ઝાડની ઊંચાઈ જો અહીંયા વિદ્યાર્થી મિત્રો મિસ્ટેક કરે છે આપણે આવી મિસ્ટેક કરવાની નથી ઝાડની ઊંચાઈ મોટા ભાગના વિદ્યાર્થીઓ BC ની ઊંચાઈ મેળવે પણ ઝાડ આખું ઝાડ છે આપણે અહીંયા 80 ની ઊંચાઈ મેળવવાની છે કોની મેળવવાની છે 80 ની ચાલો લખીએ 80 એ ઝાડની ઊંચાઈ છે CD બરાબર 8 મીટર ખૂણો D બરાબર 30 આકૃતિ ક્લિયર થઈ હવે નક્કી કરવાનું છે કે કઈ બાજુ આપેલી છે અને કઈ બાજુનું માપ મેળવવું જો આ બાજુ અને આ બાજુ આ બંને બાજુ આપણને મળી ગઈ સરવાળો કરી દઈએ તો આખું ઝાડ મળી જાય પણ આ AB અને BD આ બંને માપ સમાન છે તો આ બાજુ આ ખૂણા 30 ની સામેની બાજુ અને કર્ણ મેળવી લઈએ તો દાખલો મોસ્ટ ઓફ કમ્પ્લીટ થઈ જાય ચાલો ત્રિકોણ આપ્યો છે ત્રિકોણ આપણે અહીંયાથી BCD માટે વિદ્યાર્થી મિત્રો ખૂણો આપ્યો છે એની સામેની બાજુ મેળવવાની છે અને પાસેની બાજુ આપણને આપેલી છે ચાલો જોઈએ સામેની અને પાસેની ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો tan વિધેય લાગે સામેની અને પાસેની હવે tan 30 ની કિંમત આપણને ખ્યાલ છે આપણે ચેપ્ટર નંબર 8 માં હવે ત્રિકોણ જોયેલો ખૂણો 30 ખૂણો 60 1 2 √3 ખૂણા 30 ની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 30 ની સામેની બાજુ 1 પાસેની બાજુ √3 તો tan 30 થશે 1/√3 ચલો સામેની બાજુ BC પાસેની બાજુ CD 1/√3 BC નું માપ નથી CD નું માપ 8 અહીંયા કરી દઈએ ક્રોસ ગુણાકાર આ આપણને મળી ગયું BC નું માપ હવે આપણે મેળવવાનું છે BD નું માપ તો પાસેની બાજુ કર્ણ હવે તો સામેની બાજુ છે તો સામેની બાજુ છેદમાં કર્ણ આપણે લઈએ પાસેની બાજુના છેદમાં કર્ણ પણ પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે cos વિધેય પાક ચાલો cos 30 હવે cos 30 પાસેની બાજુ છે CD કર્ણ છે BD 30 ના ખૂણાથી જો પાક √3/2 CD પાસે 8 BD આપણે શોધવાના છે ફરીવાર અહીંયા કરી દઈએ ક્રોસ ગુણાકાર BD બરાબર √3 છેદમાં એટલે આ થઈ ગયા 16 ના છેદમાં √3 હવે ઝાડની ઊંચાઈ માટે AB વત્તા BD કરી દેવાનું વિદ્યાર્થી મિત્રો ઝાડની ઊંચાઈ બરાબર AB વત્તા BD પણ BD કરો AB અને BC નો સરવાળો કારણ કે AB અને BD આ બંને કેવા છે સમાન છે ચાલો AB નું માપ ગણો કે BD નું માપ ગણો એ બંને કેવા છે સમાન 16 ના છેદમાં √3 પ્લસ BC આપણને પાસે 8 ના છેદમાં √3 છેદ સરખો છે એટલે એકવાર 16 ને 8 વિદ્યાર્થી મિત્રો 24 થાય હવે આના ભાગ પાડો 8 × 24 3 ને આપણે લખી શકીએ √3 √3
જો આ 24 જ થયા છેદમાં √3 3 કેન્સલ 8 √3 મીટર ઝાડની ઊંચાઈ આપણને મળી ગઈ વિદ્યાર્થી મિત્રો 8 √3 મીટર. હવે દાખલા નંબર 3 રકમ વિદ્યાર્થી મિત્રો મોટી છે પણ જેટલી રકમ મોટી એટલો જ દાખલો ઈઝી છે. બરાબર ધ્યાન રાખજો. મારી સાથે સાથે તમે પણ પ્રેક્ટિસ કરવાની તૈયારી રાખજો. એક ઠેકેદાર બાળકે રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે. આ માટે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે ચાલો જોઈએ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે 2 દાખલા ગણવાના છે. તો બીજી બાજુ 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30 નો ખૂણો બનાવે. ઉપરનો છેડો છે 1.5 મીટર જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે. એવી જ રીતે આ બાજુ 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે ઉપરનો છેડો છે વિદ્યાર્થી મિત્રો 3 મીટર જે જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે. આને નામ આપી દઈએ PQR. આ બાજુ નામ આપી દઈએ ABC. ચાલો પહેલા તો લખી દઈએ AB બરાબર 1.5 મીટર ખૂણો C બરાબર 30. અહીંયા લખી દઈએ PQ બરાબર 3 મીટર ખૂણો R બરાબર 60. છેલ્લે કીધું છે બંને લપસણીની લંબાઈ મેળવો. તો બંને આકૃતિમાં આપણે કર્ણનું માપ મેળવો. ખૂણા આપ્યા છે સામેની બાજુ આપી છે કર્ણના માપ મેળવવાના છે. તો બંને દાખલાની અંદર સામેની બાજુના છેદમાં કર્ણ એટલે સાઈન વિધેય લાગશે. ચાલો પહેલા આ બાજુ સાઈન 30 સામેની બાજુ AB કર્ણ આપ્યો છે AC. સાઈન 30 ની કિંમત આપણે કાટકોણ ત્રિકોણ પ્રમાણે જોઈએ. અહીંયા ખૂણો 30 ના ખૂણાથી જોવાનું છે 1 2 √3 સામેની બાજુના છેદમાં કર્ણ. અહીંયા ખૂણો આવશે 60 સામેની બાજુ છેદમાં કર્ણ. AB નું માપ આપ્યું છે 1.5 AC નથી 1.5 ગુણ્યા 2 3 મીટર. આ પહેલી લપસણીની લંબાઈ મળી ગઈ. હવે આ બાજુ અહીંયા ખૂણો છે 60 નો સામેની બાજુ PQ કર્ણ આપ્યો છે P. 60 ના ખૂણાથી જોઈએ વિદ્યાર્થી મિત્રો સામેની બાજુ છેદમાં કર્ણ √3/2 PQ આપ્યા છે 3 PR નથી. √3 છેદમાં 3 ને લખી શકે √3 ગુણ્યા 2 છેદમાં √3. તો PR આપણને મળી ગયા 2√3. આપણો સમ છે અહીંયા પૂરો થઈ ગયો છે. અહીંયા લખી દેવાનું છે બંને લપસણીની લંબાઈ. ત્રણ મીટર અને 2√3 મીટર છે. આ કાટકોણ ત્રિકોણ બે આપેલા ચેપ્ટર નંબર 8 માં મિત્રો એ આપણે પણ રફમાં દોરીને પ્રેક્ટિસ કરવાની છે. દાખલા નંબર 4 એકદમ ઈઝી દાખલો. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી આ ટાવર 30 મીટર દૂર રહેલું કોઈ બિંદુ આ પાયાથી 30 મીટર દૂર રહેલું કોઈ બિંદુ જમીન સાથે ટોચના ઉચ્છેદ કોણનું માપ 30. ઉચ્છેદ કોણ એટલે નીચેથી ઉપર જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. 30 નું છે તો ટાવરની ઊંચાઈ મેળવો.
લખી દેવાનું AB એ ટાવરની ઊંચાઈ છે, BC નું માપ 30 છે, ખૂણો C3 ખૂણાની પાસેની બાજુ આપી છે, સામેની બાજુ મેળવવાની છે, ત્રિકોણ આપણે બનાવ્યો છે ABC માટે સામેની અને પાસેની tan 30 ખૂણો છે જે લખવાનો, સામેની AB પાસેની BC tan 30 ની કિંમત આપણે દાખલા નંબર 2 માં પણ મેળવેલ અને ના ખ્યાલ આવે તો ત્રિકોણ દોરીને તમે ચેક કરી શકો છો. tan 30 1/√3 AB નું માપ નથી, BC નું માપ આપ્યું છે 30 ક્રોસ ગુણાકાર AB બરાબર 30 છેદમાં √3 30 ને ભાગી દઈએ 10 ગુણ્યા 3 આવા ભાગ પડીએ 3 ને ફરીવાર લખી દઈએ √3 કેન્સલ. AB આપણને મળી ગયા 10√3 એકદમ ઈઝી. હવે તો દાખલો પૂરો થઈ ગયો. ટાવરની ઊંચાઈ 10√3 મીટર હશે. દાખલા એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે જોઈશું દાખલા નંબર 5, 6 ની ગણતરી કરીશું. આવી જ રીતે ગણતરી કરવા માટે મા એજ્યુકેશન યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો જરૂરથી કરી દેજો.